મહાભારત હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય, હા, કે પછી કોઈ પણ ધર્મ હોય, અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો આ બહુ પાકો સિદ્ધાંત કે માણસે સુખી થવા માટે પહેલું ધ્યાન કર્મ ઉપર દેવું અને બીજું ઈશ્વરનો આશરો રાખો કે ભૂતકાળમાં કોઈ એવા કર્મ થયા હોય તો ઈશ્વર પણ એ આરાધનાથી કર્મનો વિનાશ કરે. જે કૃષ્ણ ગીતામાં બોલ્યા, ગીતા મહાભારતમાં આવેલી છે અને ગીતાનો એક સિદ્ધાંત છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. વહેલું મોડું મારે તમારે, જો આપણે બધાય જન્મ જન્મના ભટકતા આવનારા જીવ છે. આપણામાં વાસનાઓ હશે, દોષો હશે, સ્વભાવો હશે. આપણે ઘણી કથાઓ અમે કરતા હશું, તમે સાંભળતા હશો, પણ છતાંય વાસનાને કારણે, દોષ સ્વભાવને કારણે આપણે પાછા નહીં વળી શકતા હોઈએ. પણ એટલું યાદ રાખવું, હું હશું કે તમે, આપણે બધાઈને કરેલા કર્મના ફળ તો ભોગવા જ, એમાં કોઈની લાગવક નહીં ચાલતી. એક બે તમને હું ક્લિપ બતાવું છું, બહુ સીધું છે. અમુક ફળ તરત મળે, અમુક ફળને થોડીક વાર લાગે. પણ આમાં માણાને મિસ્ટેક ત્યાં થાય છે, ફળમાં થોડીક વાર લાગે છે ને એટલે એને એમ થાય છે કે માળું હાલે છે. હો, હા, સમજાય ને તમને મારી વાત? ખોટું કામ કરતું હોય માણસ અને સારું હાલ્યું જાતું હોય એટલે એને એમ લાગે કે માળું હાલે છે, સારું હાલે છે, સારું. હા, એટલે પછી વધારે વધારે કરતો જાય. પણ એને ખબર નથી કે ભાઈ આજ વાવો છો ને એનું ફળ 2 વર્ષ પછી પણ આવશે. અને બહુ સીધી વાત છે, કર્મના ફળ મેં કીધું એમ ગમે ત્યાં આપણે બી એમાં હશે, આપણે ભોગવવાનું, એટલે જાજા ન મળે. ટ્રક વાળો ચડાવી દે કોકની ઉપર, એક બેન નો મારે 10-12 ને મારી નાખે. હા, એ મોટા કહેવાય. મોટું પાપ કરે એટલે એનો સમાજને બધાને ભોગવવું પડે. કર્મના ફળ ઘણીવાર આપણે ખોટું કરતા હોઈએ, હાલતું હોય એટલે આપણને એમ લાગે કે મારું ચાલે છે, પણ એટલું યાદ રાખવું કે જરૂર એનું પરિણામ ભોગવવું પડશે. અમુક તરત અને અમુક પછી. અમુક ફળ તરત આવે, અમુક મોડું આવે. આપણે ક્યાંક જાતા હોય ને આપણે એકલા હોય ને સામેવાળા 2-3 જણા હોય ને આપણે એમાં જરાક એની અરે બાંધવાનું થઈ જાય ને કાંઈક આપણે જરાક તોછડાઈ કરી તો ઓલા તરત ફળ આપી દે, કારણ કે 3 જણા હોય. બરાબર છે ને? આપણે કાંઈ ચેનચાળા કર્યા, કાંઈ બી કર્યું એટલે એ તરત ફળ આપી દે. અને આપણે 3-4 જણા હોય ને એ એકલો હોય ને આપણે કાંઈક એને નડ્યા કે કાંઈક આડોડાઈ કરી તો પછી એ જાણે કે અટાણે આપણે મોકો નથી એટલે તરત તમને ફળ નહીં આપે. પણ એના મનમાં હશે, જેદી લાગ મળશે તેદી ફળ તો જરૂર. આપણે ઘણા એમ કહે છે કે નરક ક્યાં છે? આ ધંધો બધી આમ જ છે. આ કદાચ તમને નરકમાં ભરોસો ન હોય ને તો ગમે ત્યાં એવો જન્મ આવશે ને ભાઈ, ખહુરિયા કૂતરાનો જન્મ દે અને રોજ 3-3, 4-4 ડાઘા કૂતરા આવીને કવડી જાહે ને, ફળ તો આવશે જ. નરકમાં ભરોસો ન હોય, આ લોકમાં તો ભરોસો રાખો જે પ્રગટ દેખાય છે. અમારે તો ભાગવતમાં પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે આ જગતનું આટલું બધું વૈચિત્ર્ય શા માટે? 5મ સ્કંધમાં સાંભળજો. પ્રશ્ન પૂછો પરીક્ષિતે કે આટલું જગત વિચિત્ર શા માટે? એકને જો તો આમ રૂપ ભગવાને કેટલું દીધું, રૂપનો અંબાર હોય, અને એકને તમે આમ જો તો માળું રૂપમાં કોઈ ઠેકાણું ન હોય. નાક હોય તો ચુંદાઈ ગયેલું હોય, કાન છે તો 2-3 ભવડા મારી ગયેલા હોય, વાન તો તમારે ખેડેલા ખેતરમાં હુવાડી દો ખબર ન પડે કે ઢેફું છે કે માણસ છે. કલર જાય, પૈસા પાછા. કોઈ વાતની વાણી હારી ન હોય, કોઈ અંગ હારું ન હોય, એવો કદરૂપો બનાવ્યો હોય. અને એક તમે જુઓ તો રૂપનો અંબાર ને એક આટલો કદરૂપો, વચ્ચેની રેન્જો તો બહુ બધી છે. આટલું વૈચિત્ર્ય શા માટે? એકને બિચારાને ખાવાના રૂપિયા નો, એક આખો દી મહેનત કરે તો સાંજે ખાવાનું ન થતું હોય, અને એક જણો તો ખાલી આમ ફરતી ખુરશી ઉપર બેઠો હોય ને એસી રૂમમાં બેઠો હોય ભાઈ, એક ફોન કરે ત્યાં રોજના લાખ રૂપિયા કમાતો હોય. પૈસાની કોઈ તાણ ન હોય, ક્યાં પૈસો નાખો એ વિચાર કરતો હોય.
એક રાજા, એક રંક. એકને જન્મો ત્યાંથી મરે ત્યાં સુધીમાં કોઈ દી એક દવાની ટીકડી ન ખાવી પડે, એક ઇન્જેક્શન ન લેવું પડે, એવું નિરોગી શરીર. અને એક તો બિચારો જન્મો જ દવાખાને હોય. 4 મહિના 2 મહિના થાય માંદો પડે, દવાખાનું. એક રોગી, એક નિરોગી, એક ધનવાન, એક ગરીબ, એક રાજા, એક રંક, એક રૂપવાન, એક કદરૂપો. આ વૈચિત્ર શા માટે? એક બુદ્ધિમાન, કેવી બુદ્ધિ ભગવાને દીધી હોય અમુક ને, અને અમુક જો તો ઢગલાના ઢ. આ શા માટે? અને તેથી બહુ સરસ મજાનું સુખદેવજી મહારાજે કીધું કે આ બધુંય કર્મને આધારે છે. જેવા જેના કર્મ એવું એને મળે છે. ઘણીવાર પાપનું ફળને આવતાય વાર લાગે, ઘણીવાર પુણ્યના ફળને આવતા વાર લાગે. ઘણીવાર માણસને આ પ્રશ્ન થાય, હું છું, તમે છો, આ સંસારમાં છે, જગતમાં છે, થાય કે મારું જે ખોટું કરે છે, જે બધાનું હડપી જ લે છે, અને એની દિન પ્રતિદિન પ્રગતિ થતી જાય, અને આપણે કોઈ દી અનીતિ ન કરીએ, ખોટું ન કરીએ, પાપ ન કરીએ, હરામનું લેવાનો વિચાર ન કરીએ, અને આપણે પાછા પડતા જઈએ, આનું કારણ શું? આ પ્રશ્ન લગભગ સમાજમાં થતો હોય છે. હું હોઉં, તમે હો, બધાને થાય કે આનું કારણ શું? ત્યારે થોડીક ધીરજ જીવનમાં રાખવી કે પુણ્ય કર્મ કરીએ ને એનું ફળ વહેલું મોડું આવશે. તો જેમ પાપનું ફળ આવે એમ પુણ્યનું ફળ પણ આવે. જેમ આંબો આજ વાવીએ, આપણે બાવળીઓ વાવીએ તો એના હાંગરાની 2-5 વર્ષ આવતા વાર લાગે, એમ આંબાને કેરીઓ આવતા વાર. તો એટલે પુણ્ય કર્મ છોડી ન દેવું, ભજન ભક્તિ છોડી ન દેવા, નીતિમત્તા છોડી ન દેવી, પ્રામાણિકતા છોડી ન દેવી, ધર્મને છોડી ન દેવો કે આટલો ધર્મ પાળ્યો, ભજન કર્યું, ભક્તિ કરી, સેવા કરી, અને આ ફળ ઈ કોઈ જૂનો આપણો લોટ ચડ્યો હશે બાપ, જૂનો. અટાણે જે વાવીએ છે ને એનું ફળ પણ સારું આવશે. અને જીવનમાં ઘણીવાર આપણને એમ લાગે કે આ ઘટના ઘટી તો કેમ ઘટી, આ ન ઘટી હોત તો સારું હતું. પણ ઘણી વખત મેં બી જીવનમાં અનુભવ્યું છે, તમે બી અનુભવતા હશો કે આપણને બહુ મોડે ખબર પડે કે તેદી જે ઘટના ઘટી હતી બહુ સારી ઘટી. નહીતર ઘણીવાર આપણને કંઈક ઘટના ઘટે છે ને તરત આપણે એનું રિએક્શન આપવા માંડીએ છીએ. આમ કેમ છું, મારી હારે આમ કેમ છું, મારી હારે આમ કેમ છું. એમાંય ઘણીવાર મોડું થાય ને એમાંય આપણું સારું હોય છે. અમારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, શૂળીનું દુઃખ કાટે ભગવાન મટાડે. કર્મના ફળમાં કર્મનો બહુ મોટો સિદ્ધાંત છે, પણ કર્મની ઉપર આપણો હિન્દુ ધર્મ શીખવાડે કર્મનું નિયંત્રણ કરનારો ઈશ્વર છે, એ ઘણીવાર કર્મની રેખા પણ બદલે છે. એટલે મહારાજે કહ્યું કે જે ભગવાનનો ભક્ત હોય એનું શૂળીનું દુઃખ ભગવાન કાટે મટાડે છે. આવડાને પ્લેનનું ક્રેશ થવાનું હતું ને મરવાનું હતું તો એનું દુઃખ ખાલી ગાડી ખોટકી અને એનું દુઃખ એનું ટાળી દીધું. પણ આપણે એની સામે ફરિયાદ કરીએ, મારી ગાડી ખોટકાણી હું કરવા. આ તમને એક સુખી રહેવાનો મેં ઉપાય, મારે તમારે બધાને, હું તમારી હારે છું, આપણે બધા આ લોકમાં આવ્યા છે, આપણે બધાએ ધ્યાન દઈ ભગવાનના દ્વાર સુધી પહોંચવાનું છે. એટલા માટે આપણે બધાએ જીવનમાં હરેરવું નહીં. ક્યારેક સફળતા મળે, નિષ્ફળતા મળે તો કોઈ દી હરેરવું નહીં. પ્રયત્ન કરતો રહેવો. કોઈ દિવસ કોઈ ખોટો માર્ગ અપનાવવો નહીં. ખેડૂત નીતિમાં સુખી નથી થતા, હાલો અનીતિ કરી નહીં. પુણ્યમાં આપણે આગળ નથી જતા, પાપ કરી નહીં. એ માર્ગ ક્યારેય સારો નથી. ડગવું નહીં. એના માટે આ પંક્તિઓ વારે વારે જે કોઈ, અને આ સિદ્ધાંત છે ને ભગવાનના વાડાવાડીઓ તો આપણે માણસોએ કર્યા, બાકી તો મારું તો પાકું મારું નહીં, આખા દુનિયાના શાસ્ત્રોનું માનવું કે અનંત કોટી બ્રહ્માંડનો માલિક એક છે અને બધાયના કર્મની દેખરેખ ઈ રાખે છે. ઈ રાખે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તો આપણા મતભેદો છે માણસોના. ઈશ્વરે તો બધાય માનવને બનાવ્યા. એણે કોઈ હિન્દુ નથી બનાવ્યો, એણે કોઈ મુસલમાન નથી બનાવ્યો, એણે કોઈ શીખ નથી બનાવ્યો, એણે કોઈ ઈસાઈ નથી બનાવ્યો. ભગવાને તો માણસ બનાવ્યો છે. ઈશ્વરે, અલ્લાહે તો માણસ બનાવ્યો. વિભાગો તો આપણા છે, આપણી માન્યતાઓ છે. બાકી કર્મનો સિદ્ધાંત બહુ પાકો છે. અને એટલા માટે
જીવનમાં કર્મ કરવામાં ધ્યાન દેવું અને એક ઈશ્વરનો દ્રઢ આશરો અને ભરોસો રાખો. આજથી જાગ્યા ત્યાંથી હવાર, જાગ્યા ત્યાંથી હવાર. આપણી વાણીથી કોઈ કુટુંબમાં દુઃખી થતું હોય ને આજથી સુધારો મૂકી દો. મારાથી કોઈ દુઃખી ન થવું જોઈએ. આપણે થોડી ઘણી કાંઈ ચોરી કરવાની ટેવ હોય, આજથી સુધારો મૂકી દો. નહીં, કોઈ દી કોઈની ચોરી નહીં કરવાની, નહીં કરવાની. આ બહેનોની શાકભાજી ચોરવાની ટેવ હોય બંધ કરી દેવી. બે રીંગણા ચોરે હું સારું થવાનું? આ કટલેરીની દુકાને જઈને જરા જરા કાંઈક બૂશ મારવાની ટેવ હોય ને, હાથ ફેરો કરવાની બંધ કરી દેવી. એમાં બે પાંદડે કોઈ દી નહીં થાવ. તમે કદાચ એ બે ચીજ નહીં પહેરો શરીરમાં, તેનાથી કઈ નુકસાન નહીં જાય, પણ ચોરીનું કર્મ કરશો એનું ફળ જરૂર ભોગવવું પડશે. કોઈને દુખી કરવાની ટેવ હોય, કઈ ચોરવાની ટેવ હોય, અનીતિ કરવાની ટેવ હોય, કોઈ બી પ્રકારનું પાપ કરવાની ટેવ હોય, કઈ ભેળસેળ કરવાની ટેવ હોય, દુકાનો ચલાવતા હો તો આજથી બંધ કરી દો. અને જો ભાઈ અધર્મના માર્ગે કોઈ મોટું થતું હોય તો આજ દુર્યોધનની વાહવા થતી હોવી જોઈએ ને સમાજમાં. આ રામાયણ, મહાભારત, ભાગવત શા માટે છે? જો અધર્મના બેસ ઉપર કોઈ મહાન થતો હોય, સુખી થતો હોય, તો આજ રાવણ સુખી હોવો જોઈએ ને. અને આજ દુનિયામાં, સમાજમાં રાવણની નામના હોવી જોઈએ ને. હજી સુધીમાં કોઈએ એના દીકરાનું નામ રાવણ નથી પાડ્યું. ભારતના લોકોએ નહીં, શ્રીલંકાના લોકોએ પણ કોઈ રાવણ નામ નથી પાડ્યું. અધર્મના બેસ ઉપર, અધર્મના પાયા ઉપર કોઈ ક્યારેય સુખી કે મહાન ન થઈ શકે. લાગે જરૂર ઝાંઝવાના જળની જેમ કે હમણાં હું મહાન થઈ જઈશ, પણ એ જરૂર એનું પતન થાય ને થાય. અને અધર્મના બેસ ઉપર જો કોઈ મહાન થતો હોય તો આ દુર્યોધનની મહાનતા દુનિયામાં ગવાતી હોય છે. અને આ દુનિયામાં કોઈ 1% કદાચ કોઈ રાવણને કે હારો કેનારો હોય ને, તો એ આખી દુનિયાને ખબર પડે કે આને ઉપલો માળ ખાલી છે. હોય 1% કદાચ એવો નીકળે નાસ્તિક માણા કે ભાઈ હું તો રાવણને હારો કહું છું, તો બધાને ખબર પડે કે એને ચહકી ગયું છે. હમણાં એક ભાઈનો ફોન આવ્યો તો મને કે હું તો રામ કરતા રાવણને હારા ગણું છું. મેં કીધું જો ભાઈ રાવણે ખાલી સીતાજીનું અપહરણ કર્યું હતું ને હજી સુધી હિન્દુસ્તાન એનું પૂતળું બાળતા આવે છે. ખાલી રાવણે સીતાજીને ટચ નથી કર્યા. કારણ કે વાલ્મીકી રામાયણ એવું કહે છે કે રાવણને શ્રાપ હતો કે જો તું પર સ્ત્રીની સાથે એની મરજી વિના કોઈ પણ સ્પર્શ કરીશ તો તું બળીને રાખ થઈ જઈશ. વાલ્મીકી રામાયણ આ બોલે છે. એટલે રાવણે સીતાજીને મનાવવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ એને કોઈ પ્રકારે સીતાજીનો સ્પર્શ કર્યો નથી. વાંક તો ખાલી એટલો અપહરણ કર્યું. તોય મેં કીધું લોકો એના પૂતળા બાળે, અને તને જો એ અપહરણ કરનારો રાવણ હારો લાગતો હોય તો આ દુનિયામાં આજે જેટલા બધા રેપના કેસ વધી રહ્યા છે, એ રેપિસ્ટને તું હારા કહીશ? બોલ તો બંધ થઈ જાય. તને રાવણ હારો લાગતો હોય તો આજે બળાત્કારો થાય છે એને તું હારા કહીશ? કોઈ સમાજ ન બોલે હારા એને. ભાઈ પાપી માણા એ પાપી જ હોય, એ કોઈ દી આગળ ન જાય. ઘણી વખત પાપીઓની પ્રગતિ જોઈ પુણ્યશાળીઓને આસ્થા ડગી જાય છે, એની નિષ્ઠા ડગી જાય છે કે આ પાપીઓ આગળ જઈને આપણે વાહે રહી ગયા. એમ પણ ડગવાની જરૂર નથી. એટલા માટે હું આ વાત વારે વારે કરું છું. અને તમે જે અનુભવતા હશો એ હું પણ અનુભવું છું મારા જીવનમાં. અને હું વાત કરું, ગમે એમ થાય પણ આપણો ધર્મનો, પુણ્યનો માર્ગ ન છોડવો. માણસને માણસના કર્મ જ સુખી કરે, માણસના કર્મ જ એને દુખી કરે.